Good morning to all. Today discuss about in a PDP, plant design and project engineering. In also be fifth semester subject, CPPDE, chemical process plant design and economics. So unit number 1, factor affecting process design selection. Okay, ये आपका points जोना है. The selection of process factor affecting process selection in unit number 2 in a B 7th semester subject, process design aspect. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. તો સિમ્પલી એના 8 થી 9 પોઈન્ટ છે ટોટલ, 8 to 9 પોઈન્ટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓન છે ટેકનિકલ ફેક્ટર્સ. ટેકનિકલ ફેક્ટર્સમાં કઈ કઈ વસ્તુ આવશે એ આપણે ડિટેલમાં જોવાની છે. ફર્સ્ટ વન ટેકનિકલ ફેક્ટર, સેકન્ડ વન ઇઝ રો મટીરિયલ, જે આપણે જોયું હતું ફર્સ્ટ ફિઝિબિલિટી સર્વે એન્ડ બેઝિક કન્સિડરેશન્સમાં. દેન થર્ડ વન ઇઝ વેસ્ટ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ. ઓકે, દેન ફોર્થ વન ઇઝ ઇક્વિપમેન્ટ. કયા કયા આપણે ઇક્વિપમેન્ટમાં ઇક્વિપમેન્ટ માટે કઈ વસ્તુ નીડેડ છે. ઓકે, ઇક્વિપમેન્ટ આપણે પરચેસ કરીએ એના માટે કઈ કઈ વસ્તુ જરૂર પડે ફ્યુચરમાં એ જોવાની રહેશે. દેન પ્લાન્ટ લોકેશન, દેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અ કોસ્ટ, અને દેન ઇઝ અ ટાઈમ ફેક્ટર એન્ડ ઓલ્સો ટાઈમ ફેક્ટર ઇન અ પ્રોસેસ કન્સિડરેશન્સ, જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા. ઓકે, these are all 8 points for selection of process factor affecting process selection in a process design aspect. Okay, to start kariye first of all the introduction part in a process design. The quite for process creation steps for after eliminations. Okay, the less profitable process in a still provide several entirely different process flow sheet for a manufacture અને સેમ પ્રોડક્ટ માટે છે. ઓકે, કોઈ બી પ્રોડક્ટ માટે આપણે સિમ્પલી ડિફરન્ટ પ્રોસેસિંગ હોય ને, ડિફરન્ટ પ્રોસેસિંગ ફ્લો ડાયાગ્રામ, જે આપણે ટાઈપ્સ ઓફ ફ્લો ડાયાગ્રામ જોવાના છે આ ચેપ્ટરમાં જોઈશું, જેમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને આવશે અને કમ્બાઈન બી આવશે. હવે ક્વોલિટીમાં કેવું હશે કે એની ફ્લો ડાયાગ્રામ હશે, તેમાં મોસ્ટલી આપણને એની ક્વોલિટી કેટલી મળે છે, અને એની સેકન્ડ ફ્લો ડાયાગ્રામ જોઈશું ક્વોલિટેટિવ, અને ક્વોન્ટિટીમાં કેટલા લેબર પર આપણે એનું વોલ્યુમ લઈએ છીએ અને આપણને કેટલું મળે છે એના બેઝિસ પર જોઈશું. દેન process must be compared in order of to select one of that best suited for the existing conditions. This comparison certainly can be accomplished through the development of complete design for each process. In many cases, for comparisons of the essential variable or the detailed design calculations for each possible will be required. હવે સમ પોઈન્ટ્સ છે the following items should be considered in a comparison of these types. એના બેઝિસ પર જોઈશું આપણે. ઓકે, these are each comparison required for a in these types. Then all the points are is a selection of process design factors. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન ઇઝ અ ટેકનિકલ ફેક્ટર. ટેકનિકલ ફેક્ટરમાં આપણે જોઈએ તો સિમ્પલી ઇન્ડસ્ટ્રીયલનો પાર્ટ છે. ઓકે, ટેકનિકલ એની ફેક્ટર્સ કયા કયા હોઈ શકે. તો ફર્સ્ટ વન છે પ્રોસેસ ફ્લેક્સિબિલિટી. હવે સિમ્પલી જે આપણે પ્રોસેસ ડેવલપ કરીએ છીએ એનો ફ્લો ડાયાગ્રામ કહીએ, એની જે સિસ્ટમની પ્રોસેસ છે એ ફ્લેક્સિબલ હોવી જોઈએ, કે એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવી જ ના શકે. ઓકે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવી શકવો ના જોઈએ. એ પ્રોસેસ ફ્લેક્સિબિલિટી છે એના માટે. હવે બીજી વસ્તુ ખાસ પોઈન્ટ છે, યાદ રાખજો, જે કન્ટિન્યુઅસ, સેમી કન્ટિન્યુઅસ અને બેચ ઓપરેશન્સ છે. સિમ્પલી આપણે કોઈ લેબોરેટરી વર્ક કરીએ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસમાં હોય ને, એ પ્રોસેસ કન્ટિન્યુ થતી હોય, 1 સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ પ્રમાણે. તો જે કન્ટિન્યુ ફ્લો થતી હોય એ જોવાનું. દેન સેમી કન્ટિન્યુ મીન્સ એને કે અલગ અલગ રીતે એક પ્રોસેસ થઈ ગયા પછી બીજી નથી જી, અને બેચ ઓપરેશન યાની કે બેચ વાઇઝ ફર્સ્ટ પતી ગયા, સેકન્ડ અને થર્ડ, જે અલગ અલગ સ્ટેપ વાઇઝ હશે. ખ્યાલ આવે છે? ધીસ ઇઝ અ ટેકનિકલ ફેક્ટરનો પાર્ટ છે. એ ટેકનિકલ ફેક્ટર્સમાં ફર્સ્ટ વન જોયું આપણે પ્રોસેસ ફ્લેક્સિબિલિટી, અને સેકન્ડ વન કન્ટિન્યુઅસ, સેમી કન્ટિન્યુઅસ અને બેચ ઓપરેશન્સ. હવે થર્ડ વન છે આપણું સ્પેશિયલ કંટ્રોલ ઇન્વોલ્વ. હવે કોઈ બી પ્રોસેસ થતી હોય ને, કોઈ બી મિસ્ટેક થતી હોય એને પણ આપણે કંટ્રોલ કરતા આવડવું જોઈએ, યાની કે હેન્ડલ કરવું. ઓકે,
કંટ્રોલ કરવા તો આપણને આવડવું જોઈએ. ઓકે, is the third point, special control involved. And the fourth one is the numerical yield. यानी कि कोई भी प्रोसेस આપણે પ્રોડક્ટ લઈએ છીએ, સિમ્પલી A પ્લસ B gives to C પ્લસ D, है ને. તો આમાં કોઈ બી આપણે પ્રોસેસમાં એઝ અ કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ, એ રિએક્શન્સને સ્પીડમાં રાખશે. તો આના બેઝિસ પરથી આપણને પર્સન્ટેજ ઓફ yield કેટલી મળે છે ને એ ફાઇન્ડ કરવાનું રહેશે. કેટલા કમ્પોનન્ટ આપણે એ લીધું ને કેટલા બી લીધું, તે 100%માંથી આપણને કેટલું પર્સન્ટેજ મળે છે એની એફિશિયન્સી એ બી જોવાની રહેશે. એને કહેવાશે કોમેરિકલ yield કહેવાશે. ઓકે, દેન ટેકનિકલ ડિફિકલ્ટીઝ ઇન્વોલ્વ. હવે બધી પ્રોસેસમાં કોઈક મિસ્ટેક્સ તો હોતી રહેતી હોય, પણ આપણે ફાઇન્ડ કરવું પડે એ ડિફિકલ્ટી કઈ છે તેને આપણે ઇન્વોલ્વ કરવાની છે. ઓકે, ટેકનિકલ ડિફિકલ્ટીઝ એને આપણે જોઈ લેવાની સારી રીતે. પછી એનર્જી રિક્વાયરમેન્ટ કોમન વસ્તુ છે, કોઈ બી ટેકનિકલ ફેક્ટરમાં આપણે એનર્જીની રિક્વાયરમેન્ટ પડે મોસ્ટ ઓફલી. ઓકે, અને સેકન્ડ વન છે સ્પેશિયલ ઓક્ઝિલરીઝ રિક્વાયર્ડ, યાની કે સમ પ્રોસેસ યાની કે યુટિલિટીઝ, એને કહેવાય યુટિલિટીઝ. ઓકે, યુટિલિટીઝની પ્રોસેસમાં આ વસ્તુ ખાસ રિક્વાયર્ડ છે કે એમાં અલગ અલગ પ્રોસેસ હોય છે કે અલગ અલગ રો મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ, હે ને. અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોસેસ ફોર ટેકનિકલ ફેક્ટર્સ માટે. ઓકે, તેને પોસિબિલિટી ઓફ ફ્યુચર ડેવલપમેન્ટ. હવે જે આપણે પ્રોસેસ રાખીએ છીએ એમાં આપણને પોસિબિલિટીઝ ઓફ ફ્યુચરમાં, પોસિબિલિટીઝ ઓફ ફ્યુચર ડેવલપમેન્ટમાં આપણને માર્કેટિંગમાં એનો વધારે ઉપયોગ થતો હોય તો કંઈ સારું બેનિફિટ થતું હોય એના માટે રાખીએ છીએ. ઓકે, ધીસ ઇઝ ધ પોસિબિલિટી ઓફ ફ્યુચર ડેવલપમેન્ટ. And the health and safety hazard is the most important. This one last point technical factor નો, હેલ્થ અને સેફટી એ ખાસ યાદ રાખવાનું. એ સેફટી અમુક હઝાર્ડ વસ્તુ બ્લાસ્ટ થતા હોય, એક્સપ્લોઝન થતા હોય એમાં આપણે ખાસ કાળજી રાખવાની રહેશે. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇઝ ધ ઓવરઓલ ટેકનિકલ ફેક્ટર્સ, જેમાં ડિટેલ્સમાં આપણે જોઈ લીધું છે. આપણે તમારે સબ પોઈન્ટ્સમાં લખવાના કે કયા કયા પોઈન્ટ અંદર આવી શકે. એન્ડ ધ સેકન્ડ વન રો મટીરિયલ. તો રો મટીરિયલમાં આપણે ફર્સ્ટમાં જોઈ ગયા હતા કે ફિઝિબિલિટી સર્વે અને બેઝિક કન્સિડરેશન ફોર અ પ્લાન્ટ લોકેશન માટે જોઈ ગયા હતા. તેમાં કઈ કઈ વસ્તુ આવે. રો મટીરિયલ, તો રો મટીરિયલ નિયરમાં અવેલેબલ હોવું જોઈએ આપણી પાસે, એની ક્વોલિટી ક્વોન્ટિટી જોઈ શકે. એવું નહીં કે આપણે આ જ પોઈન્ટ લખી શકીએ, બીજા કોઈ બી પોઈન્ટ આવી શકે અંદર, જેમાં એને કેમિકલ પ્રોપર્ટી ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી છે એ જોવાનું. એમાં ફર્સ્ટ કીધું છે પ્રેઝન્ટ અને ફ્યુચર અવેબિલિટી. એ ફ્યુચરમાં પ્રેઝન્ટમાં કેટલું હતું અને માર્કેટિંગ ભાવ કેટલો છે અને ફ્યુચરનો ભાવ કેટલો છે એ ખાસ જોવાનું રહેશે. જેમાં પ્રોસેસિંગ રિક્વાયર્ડ હોવું જોઈએ ખાસ તો. સ્ટોરેજ રિક્વાયરમેન્ટ. હવે આગળ કોઈ બી ફ્લો ડાયાગ્રામ જોઈએ, કેશ ફ્લો ડાયાગ્રામ, એના માટે ઇઝ અ ઇમ્પોર્ટન્સ છે, જે સ્ટોરેજ રિક્વાયરમેન્ટ માટે ઇમ્પોર્ટન્સ છે. ઇઝ ધ એના મટીરિયલ કે ટાઈપનું છે, મેટલ્સ છે, અલોઇઝ છે, આપણે કયા કયા રો મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ ફ્લો ડાયાગ્રામ માટે. ઓકે, ફ્લો સિસ્ટમ માટે અમુક રિએક્ટર આવે, વેસલ્સ આવશે. ઓકે, તેના માટે રો મટીરિયલ ખાસ જોવાનું રહેશે. તેના થર્ડ વન વેસ્ટ એન્ડ બાય પ્રોડક્ટ. વેસ્ટ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ એમાં બે વસ્તુ છે. એમાં યાદ રાખજો અમાઉન્ટની પ્રોડ્યુસ, કેટલો અમાઉન્ટ પ્રોડ્યુસ થાય છે, એની વેલ્યુ કેટલી છે, પોટેન્શિયલ માર્કેટ એના યુઝીસ કેટલા છે. હવે પોટેન્શિયલ માર્કેટમાં આપણે જોઈએ કે ઘણી બધી કંપનીઓના શેર્સ છે. એટલે અમુક એરિયા લઈ લો આપણે, કોઈ બી સુરત સિટી લઈ લો તો એક જ વસ્તુના કેટલા બધા માર્કેટિંગ હોય છે. તો એ નહીં પરચેસ કેટલું થાય છે, એના યુઝીસ કેટલું થાય છે, એનું વેચાણ કેટલું થાય છે, એ બધી વસ્તુ જોવાની રહેશે. એક આપણે ફિક્સ લોકેશન લઈ લઈએ અને એના બિઝનેસ પર આપણે કામ કરીએ કે પરચેસિંગ માટે માર્કેટિંગ માટે આપણે એનું કેટલી આગળ વધી શકે છે કંપની, એના માટે. એના મેનર્સ એન્ડ ડિસ્કાર્ડ. ધ લાસ્ટ સ્ટેપ ઇઝ ધ એન્વાયરમેન્ટલ એસ્પેક્ટ. એન્વાયરમેન્ટને કોઈ ઇફેક્ટ નથી કરતી ને, જે કંપની આપણે જે બનાવીએ છીએ વસ્તુ, જે એન્વાયરમેન્ટને કોઈ ઇફેક્ટ કરવું ના જોઈએ. ઓકે, તો 3 પોઈન્ટ જોઈએ આપણે. જોઈ લઈએ પોઈન્ટ્સ કયા કયા છે એના. ટેકનિકલ ફેક્ટરમાં જોઈએ આપણે. ફર્સ્ટ પોઈન્ટ છે પ્રોસેસ ફ્લેક્સિબિલિટી. સેકન્ડ પાર્ટ જો કન્ટિન્યુઅસ, સેમી કન્ટિન્યુઅસ અને બેચ ઓપરેશન્સ.
થર્ડ વન છે સ્પેશિયલ કંટ્રોલ ઇન્વોલ્વ અને કોમેરિકલ yield, જે લેબોરેટરીના વર્ક પર ડિપેન્ડ કરશે કે રિએક્શન્સ થયા પછી આપણને કેટલી ક્વોન્ટિટીની મળે છે. સમ એરર બી હોઈ શકે, ટેકનિકલ ડિફિકલ્ટીઝ બી હોઈ શકે એમાં ઇન્વોલ્વ થયેલી. એનર્જી રિક્વાયરમેન્ટ છે જે સ્પેશિયલ ઓક્ઝિલરી અને રિક્વાયરમેન્ટ પર આધારિત છે, જે પોસિબિલિટીઝ ઓફ ફ્યુચર ડેવલપમેન્ટ માટે છે. હેલ્થ અને સેફ્ટી હઝાર્ડ ઇન્વોલ્વ ખરા એના માટે, જે ટેકનિકલ ફેક્ટરમાં આવશે. સેકન્ડમાં જોઈએ આપણે રો મટીરિયલમાં પ્રેઝન્ટ અને ફ્યુચરમાં અવેલેબલ છે કે નથી તે બી જોવાનું રહેશે, કે એનું માર્કેટિંગ આગળ કેટલું સુધી ચાલશે, કે આપણે લોસમાં ના જઈએ. આપણને હંમેશા પ્રોફિટ જોવાનો છે, કે પ્રોફિટ જોઈશે, પ્રોફિટ વગર કશું થવાનું નથી. ઓકે, કોઈ બી બિઝનેસ કરીએ તો એના પાસે આપણે પ્રોફિટ જોઈએ, એ ટેકનિકલ ફેક્ટર્સ છે એના. રો મટીરિયલમાં આપણે જોયું કે પ્રેઝન્ટ અને ફ્યુચર અવેબિલિટી કેટલી છે, એની પ્રોસેસિંગ સ્ટોરેજ રિક્વાયરમેન્ટ કેટલી છે, મટીરિયલ કેવું હોવું જોઈએ એના માટે, ક્વોલિટી કેટલી છે, ક્વોન્ટિટી કેટલી છે એ જોવાનું રહેશે. થર્ડ જોયું આપણે વેસ્ટ વોટર, વેસ્ટ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ, હે ને. જે કેવી કંપનીમાં જાઓ કે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પાયેલો CPનો પ્લાન્ટ છે તે વડોદરામાં છે, તો અમાઉન્ટ ઓફ પ્રોડ્યુસ, એની વેલ્યુ કેટલું છે, પોટેન્શિયલ માર્કેટનો એનો યુઝ કેટલો છે, એન્વાયરમેન્ટલ એસ્પેક્ટ કયા છે, એન્વાયરમેન્ટને ઇફેક્ટ તો નથી કરતું ને કઈ વસ્તુ. હવે ઇક્વિપમેન્ટ કયા યુઝ થાય. ઇક્વિપમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, જે અવેબિલિટી મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન છે. અવેબિલિટી એટલે અવેલેબલ હોવો જોઈએ, કારણ કે કોઈ બી આફ્ટર 1 યર પછી મેન્ટેનન્સ માટે આપણે જરૂર પડે તો એ બી નવું બી લઈ શકવું પડે અને રિપેર બી થવું જોઈએ. એના માટે નજીકમાં નજીક આપણે વસ્તુ અવેલેબલ રહેવી જોઈએ, જે પ્રેઝન્ટ અને ફ્યુચરમાં બંનેમાં અગત્યનું છે. મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન, હવે મટીરિયલ આપણે કઈ યુઝ કરીએ, મેટલ્સ અને અલોય, એમાં નોન પોરસ મેટલ, ઘણી બધી જાતના આવે છે મેટલ્સ. પછી એનો ઇનિશિયલ કોસ્ટ કેટલો છે એ બી જોવાનું રહેશે, જે આપણે કોસ્ટ એસ્ટિમેશન દ્વારા જોઈશું. કોસ્ટ એસ્ટિમેશનમાં એનો કેશ ફ્લો ડાયાગ્રામ, ક્યાંથી વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ, તો એનો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ કેટલો છે, ફિક્સ કોસ્ટ કેટલો છે, એનો વર્કિંગ કેપિટલ કોસ્ટ કેટલો છે, એ બંને જોઈશું આપણે. અને રિપ્લેસમેન્ટ એન્ડ રિક્વાયરમેન્ટ, જે રિપ્લેસમેન્ટ રિક્વાયરમેન્ટ છે એ બી જોઈશું, કે કોઈ જગ્યાએ આપણે લેવાના છે કે નહીં તે બી જોવાનું રહેશે. પ્લાન્ટ લોકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટેકનિકલ ફેક્ટર માટે, જે અમાઉન્ટ ઓફ લેન્ડ રિક્વાયર્ડ, જે આપણે પ્લાન્ટ નક્કી કરીએ છીએ તેની લેન્ડની રિક્વાયરમેન્ટ કેટલી જોઈશે. ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ, બધી ફેસિલિટીઝ જોવામાં. પ્રોક્સિમિટી ટુ માર્કેટ એન્ડ રો મટીરિયલ સોર્સ, પ્રોક્સિમિટી ટુ માર્કેટ અને રો મટીરિયલ સોર્સ એનો કેટલો આવશે, એ માર્કેટમાં એનું વેલ્યુઝ કેટલી છે, બધી રીતે માહિતી મેળવવી પડશે. ત્યાર પછી આપણે એને પ્લાન્ટ આપણે એરેન્જ કરી શકીએ. આપણે ખાલી ફેક્ટર જોઈએ છીએ. અવેબિલિટી ઓફ ધ સર્વિસ અને પાવર ફેસિલિટીઝ, એ આપણે પ્લાન્ટમાં આપણે ફેસિલિટીઝ કઈ રાખવાની છે, એની સર્વિસ કેટલી છે તે બી જોવાની રહેશે. લેબર રિક્વાયરમેન્ટ, અવેબિલિટી ઓફ લેબર, કેટલા વર્કર જોઈશે, કયો વર્કર કયું કામ સંભાળશે એ બી જોવાના રહેશે. ક્લાઇમેટિક જોવાના રહેશે. ઓકે, લીગલ રિસ્ટ્રિક્શન અને ટેક્સીસ, અમુક રિસ્ટ્રિક્શન કયા કયા લાગે છે એ બાબતે, ટેક્સ કેટલો લાગે છે એ વસ્તુ પર. કારણ કે સિમ્પલી કોઈ બી વસ્તુ છે, એક વસ્તુ છે 20 રૂપિયાની, પણ હવે GST એના પર કેટલો લાગે, સર્વિસ ટેક્સ, ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ કેટલો લાગે એ બી જોવાનું છે. તો આપણે બેનિફિટ કેટલો થાય છે તે આપણે જોવાનું છે ખાસ. ઓકે, અને 6 ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોસ્ટ. તો કોસ્ટમાં શું છે, રો મટીરિયલ. તો રો મટીરિયલ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, કે એમાં આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા કે રો મટીરિયલની ભાવની કિંમત કેટલી છે, રૂપીસ કેટલા છે એના, ને કઈ જગ્યાએ કઈ વસ્તુ સારી મળે છે. મેન એનર્જી, આપણે જે પ્રોસેસ ડેવલપ કરી છે 24/7ની પ્રોસેસ છે, એ પ્રમાણે પર ડેનું આપણે બિલ કાઉન્ટ કરીએ તો એનર્જીનું કેટલું કાઉન્ટ થાય છે એ બી જોવાનું રહેશે. ડિપ્રિશિએશન, એ આપણે ડિટેલમાં જોવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કિંમતમાં ઘટાડો કેટલો થાય છે તે. ડિપ્રિશિએશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમાં 2 ટાઈપ્સ છે, ફિઝિકલ અને ફંક્શનલ ડિપ્રિશિએશન, તે ડિટેલમાં આપણે જોવાના રહેશે. અને અધર ફિક્સ ચાર્જ, બીજો કોઈ ચાર્જ તો કેટલો લાગે છે તે બી જોવાનું રહેશે. ઓકે, એમાં કોસ્ટ એસ્ટિમેશન મોડ છે, કેટલો ફાયદો થાય છે, પ્રોફિટ, અને કેટલો લોસ જાય છે, કેટલો પ્રોફિટ થાય છે ને કેટલો લોસ થાય છે ચીજ જોવાનું છે આપણને. ઓકે, દેન અધર ફિક્સ ચાર્જ, પ્રોસેસિંગ ઓફ ઓવરહેડ કમ્પોનન્ટ, સ્પેશિયલ લેબર રિક્વાયરમેન્ટ, જે વર્કર રાખે છે એને સેલરી પણ નીકળવી જોઈએ સાથે સાથે. ઓકે, રિયલ એસ્ટેટ,
રિયલ પાવરનો પેલો છે, પેટર્ન રાઇટ કરી છે, એની ડિઝાઇન જોવાની છે, એન્વાયરમેન્ટલ કંટ્રોલ્સ કયા કયા છે એના, ટાઈમ ફેક્ટર કયા કયા આવી શકે. ટાઈમ ફેક્ટર માટે જોઈશું તો પ્રોજેક્ટ કમ્પ્લીશન ડેડલાઇન, એ પ્રોજેક્ટની ડેડલાઇનમાં એનું કામ પડી જવું જોઈએ કે 24 અવરમાં આખું થતું તો આટલા ટન માલ આપણો પ્રોડક્ટમાં નીકળવું જોઈએ. ઓકે, પ્રોસેસ ડેવલપમેન્ટ રિક્વાયર્ડ. ઓકે, જે કંઈ બી આપણે કંપનીને ડેવલપ કરી છે એના માટે ઇનોવેશન્સ, કંઈ નવું રિક્વાયરમેન્ટ જરૂર છે એને ડેવલપ કરવાની. માર્કેટ ટાઈમલેસ, કે માર્કેટનો જે વસ્તુ આપણને કીધી છે કે આટલા સમય પહેલાં આપણું કામ રેડી થઈ જવું જોઈએ. આવા ટાઈમ ફેક્ટરની વેલ્યુ અને મની, કેટલા સમયમાં કેટલું કામ થાય છે તે બી અગત્યનું છે, કેટલું એનું વેચાણ થાય છે એ બી અગત્યનું છે. લાસ્ટ વન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇઝ અ પ્રોસેસ કન્સિડરેશન્સ. જે ટેકનોલોજીના આધારે આધીન એ વસ્તુ અવેલેબલ છે, એના વગર આ સુખ શક્ય નથી. જો રો મટીરિયલ છે કોમન વિથ અધર પ્રોસેસ છે, રો મટીરિયલ્સ જોઈએ જ, કોમન ફેક્ટર છે એના માટે. કન્સિસ્ટન્સી ઓફ પ્રોડક્ટ વિથ અ કંપની દ્વારા બીજી કોઈ કંપની છે એ સાથે એનો સાથે એમઓયુ બી કરી શકે કે અમે આટલી વસ્તુ પરચેસ કરી છે તો તમે અમને હેલ્પ કરશો, એ રીતે. જનરલ કંપની ઓબ્જેક્ટિવ, એના હેતુ લઈને એમ છે, એનો હેતુ જે હશે એના આધીને કામકાજ કરશે. ઓકે, તો આટલા પોઈન્ટ્સ છે એ પ્રોસેસ કન્સિડરેશનમાં આવશે ફેક્ટર અફેક્ટિંગમાં. ઓકે, ઇન મેની કેસીસ ફોર ધીસ કમ્પેરિઝન ઇન્ડિકેટ એડિશનલ રિસર્ચ, અને લેબોરેટરીમાં છે જે પાયોલેટ પ્લાન્ટ ડેટા નેસેસરીના આધારિત છે, અમુક પ્રોગ્રામ અવેલેબલ છે. ઇન્ફોર્મેશન મે બી ઇનિશિએટેડ પ્રોસેસ ડેવલપમેન્ટ માટે એનો યુઝ કરવામાં આવે છે. આ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન છે મટીરિયલ અને એનર્જી બેલેન્સ માટે એનો ઓપ્ટેન કરીએ. અને પ્રોસેસ કન્ડિશન્સ કેન બી એક્ઝામાઇન્ડ સપ્લાય ડેટા ઓન ધ ટેમ્પરેચર અને પ્રેશર પર વેરિએશન્સ છે કે આપણે લેબોરેટરી વર્ક કરી તેમાં યીલ્ડ એનો રેટ કેટલો છે, રો મટીરિયલ અને પ્રોડક્ટ્સ કયા કયા છે, મટીરિયલ કઈ યુઝ કરી છે, કન્સ્ટ્રક્શન કેવું છે, ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે. So all these factors are with process selection and plant design. Okay, ઇઝી છે, 8 પોઈન્ટ યાદ રાખજો, એના 100 પોઈન્ટ અંદર યાદ રાખવાના. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ જોઈશું.